મિત્રો આપણે રાતના વાગે 12 અને વરસાદ જોરદાર ચાલુ હોય અને બહાર જવાનું થયું ભરતનો ફોન આવ્યો બે વાર હું ભરત દિલીપ અને રાખો 4 જણા જવાના એ બરાબર. હવે ગાડી લઈને આવ્યો, ગાડી લઈને હજી લેવા જાઉં અને આવ્યો. અમે બધા ભેગા જ બેઠા હતા હવે જવું હોય તો જઈએ. તો તો જવાનું તો બતાવશું બરાબર. તો બને રહેજો બ્લોગમાં. મિત્રો આપણે ગાડી લઈને હેડ્યા આવીએ ગામમાં. હવે ભરતજીના ઘરે અને દિલીપના રાકાને લેવા. વરસાદ ફૂલ ચાલુ હોય જોઈ લો. આજે 3 દાડે આજે વરસાદ પડ્યો દબાઈને. વીજળી જબર પડે છે. તો એઓને ફોન કરીને બોલાવવા પછી આવે એટલે આપણે નીકળીએ તો બતાવીએ. જય માતા. મિત્રો જુઓ દિલે આવી ગયો પાછો ઘરમાં જાય હે. વરસાદ બહુ પડે હે મિત્રો. દિલોને આવી ગયા અહીં અને જુઓ ચાલુ કરી દે તૈડે તેમ બ્લોગરો બરોબર. તો અમે આવી ગયા ભરતજીને અને વરસાદ ફૂલ પડતો હતો. તમે જોઈ લેજો બ્લોગમાં. આ વરસાદ રહી ગયો જોઈ લો. દિલો પાર્લર ઉપર પાણીની બોટલો લેવા ગયો. હવે અમે જઈએ છીએ અમે બહાર. હા તો મળીએ રસ્તામાં. તો ઊભા રહેવું બતાવજો બરોબર. તો જય માતાજી. લાય થોડી લાજે પી નાખીએ. અરે મારા અંગત મોળી 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 ભાઈ લાઈટ પડે વધારે તો ખરેખર ચા પીને પછી આપણે નીકળીએ બહાર. ને મોબાઈલના કવર ઉપર લખેલું હ રોહિત. કોણ નતું ઓળખ્યું તમને? એવું નતું. આર્યું ખાલી એમ લગાવી દીધું પણ હવે કાઢવાની ઈચ્છા થતી નહીં. કશો વાંધો નહીં. માર ગેરેજમાં બોર્ડ મારેલું છે એમાં તું ચિત્રીને જતો રહ્યો રોહિત. ખબર ને તને? હજુ હતી હે હજુ જી. તો મિત્રો ચા પી અને હવે નીકળવું હોય બરોબર. તો બન્યા રહેજો બ્લોગમાં. જય માતાજી. મિત્રો આપણે સિદ્ધુના ઘરે આવી ગયા છીએ. એ બાપડા ઉભો થા ભરતે બોલાવો બધા નહીં ઊંઘવા દેવાનું. ઊંઘે બીજા ઉભો થા કોમ. તો સિંધુને ઉઠાડે ઊંઘમાં હેડ. આ ઈ જ રોહિત છે કે મારા જેડે જેડે પાછો પણ આવ્યો કે હું આગળ હું આગળ હે રહ્યા બાજુ. ભાઈ તને ભરત બોલાવે. ભાઈ તો ભાઈ એને ખબર, મને કોઈ ખબર નહીં ને રોહિતને પણ ખબર નહીં. રોહિત ખબર હે? ના હો ભાઈ. તું કે મારા જેડે જેડે હું આવ્યા તો ભાઈ ઉઠાડવો મને. મને ભરતે મેલે તારથી ના આવો જ નહીં રહ્યો. એનો વિશ્વાસ આ ઉઠી ગયો કે ના ઉઠી ગયો? તું ઉઠો ખરી પણ આવો નહીં દિલા. હે? તો ચલો રોહિત બોલ છે ને આપણે વિડિયો શૂટિંગ કરીશું. રોહિત બોલ. હું તો બોલી જ જાય. મારે તો બોલવાનું બોલવું પડશે કે તાણે. સ્ટાઈલ જોરદાર છે વિડિયો ઉતારવાની. અંદર બે અંદર તો બેસ ખાઈ. ફોન લઈ લો. અરે ફોન લઈ લે પેલા બે. ફોન લેતા જ ભરી. તો સીધું ફોન લઈને આવો એટલે આપણે નીકળીએ. આવક નહીં આવતો કોઈ બને નીકળી જાય ખબર નહીં. તો મળીએ આગળ. જય માતાજી. વરસાદ પડી ગયો. જુઓ ગાડીઓ બગડેલી ફૂલના પાટીએ અને અમે હેડ્યા બહાર. 1 કલાક ખાલી વરસાદ પડ્યો હોત ને દાબીના આ રીતનો. અડધો કલાકે જ વરસાદ પડ્યો હોત. હળવે હેડતી તો હળવે તો વધો ના આવે. આપણે કોઈ સ્પીડમાં નહીં ગાડી. નાળું જેટલું પેક છે. નાળું તો આટલું પોણે ગાડી ડૂબી જાય ને એટલું નાળું પેક છે ખરેખર. જય માતાજી.
આપણે દસાડા ગામ પહોંચી જઈએ છીએ અને થોડી ઊંઘ ચડતી હતી મને કીધું ને તો થોડી ચા પાણી કરી લઈએ. શું કહું છું? તો મને ખરેખર મેં તો ઉઠાતો હોય નહીં તો લઈ જાય ને હજી એ ખબર નહીં પૈસાવાળા આવ્યા એટલી ખબર છે. ડાયરેક્ટ ઉપાડીને કાલે લુકડે લીધો નહીં, ફોન લેવડાયો અને બિહાર દીધો ગાડીમાં આટલે કીધું કે અમારે એમને બિહાર દીધો ડાયરેક્ટ બોલો ફોન સિવાય બીજું કોઈ લેવા દીધું નહીં. તો સીધું ચાલે તો હું હા ટોકન લેવું પડશે જા ટોકન લેવું પડશે. કેમાં કાંઈ લેવું ટોકન તો લેવું પડશે. બે પતી મળે તો નાસ્તો કરવો સીધું ટોકન લેવા જાય છે. એક જ મળશે ટોકન. તો ચા પીને વાળી નીકળ્યું આપણે એટલે ઘણું બધું ચોખ્ખું જવાનું. તો મિત્રો જોઈ લો હવે દિલો આવી ગયો. દિલો કે અને ભરતજી કે મારા ભાઈ મેં હવે ચાલુ કર્યું અને રોહિતે લગભગ 100 હાથ કટ લઈ લીધા. તો મિત્રો રાજકોટ બજાર છે આપણે ખાલી રાજકોટ બજાર છે મેકડે આવીએ નીકળે આવીએ. દિલા વાત ના પાડકી યાર. દિલા વાત ના પાડકે. આપણે રાજકોટમાં એક મશીન લેવાનું હતું તો મશીન લેવા આવ્યા. હા આપણે એક મશીન લેવાનું હોય સીલિંગ મશીન. હા તો પછી ઈ જ લેવા જઈ રહ્યા. ટ્રાફિક આપણે પાટણ જેવું જ છે એટલું બધું ટ્રાફિક છે નહીં, એ લોકો ટેન્શન નહીં હોય. તો મિત્રો જોઈ લો બજાર. બાજુ આ બાજુ હેડો ના ના કશું હતો નહીં. ટ્રાફિક છૂટે એટલે પહેલાં નીકળી જાવ જોવે. હા લેવાય હા આપણા કોમને નહીં. તો મિત્રો મળીએ. મિત્રો આપણે હજી બજારમાં હેડે જઈએ પાર નહીં આવે છે હેડવાનો. હે ચિંતુ એ તો ગાડી લઈને આવ્યા તો આવે એવું તો હતું ગાડી હા મશીનનું જેટલે હઈ યાર બધા પૂછવા જઈએ પૂછીનું કરવાનું. એનું પંખા બી કઈ અને તારા પંખા પાસ થઈ જાય છે. પંખા પાસ થઈ જાય પવન ગરમી લાગે છે તને હે? આજે વરસાદ તો નહીં રાજકોટમાં. રાતના આવ્યા પણ વરસાદ તો પડ્યો નહીં, તો નડ્યો નહીં. પાટણમાં ને મહેસાણા એ બાજુ હતો બહુ રાતે. રાતે વરસાદ પણ ઉઠાયો ને તને. વરસાદ જ ઉઠા હતો. આવડી નવું લાવ્યો. બધું તમે જ શીખવાડો. અમારે આટલા દાડા કોઈ આવડી જ નહીં. હે ને આવડ્યું છે ને એટલે હવે શેટા દોડી મળે. ના શેટા શેટા નહીં રહેવાનું. શેટા તું એમાં તું મારા અંગાત છે. હું આવ્યો હું અંગાત. ના રે હું અંગાત લાંબામાં આવ્યો ભરતજીએ લાવ્યો આપણે નહીં લાવ્યા. ભરતજી હેડી અમે તો ખબર હતી કે માથું દુખાડ કે દીલો એટલે ફોર્મ હતું એટલે લાવ્યા તો હાથ દુખ્યો યાર. તો મિત્રો બોલકી યાર એટલે આપણે બતાવશું પછી પાછા ગાડી જઈને પછી આપણે નીકળી જવાનું હો બરોબર આપણે હોઈ જવાનું.
હેલો મિત્રો, અમે હવે વાંચી નીકળી હવે આપણે તો જઈએ ચાલુ કર્યો તો મિત્રો અમે હવે નીકળી ગયા રાજકોટથી અને જઈએ છે અમદાવાદ. મારે કોમ છે, કોમ પટાઈ અને પછી આપણે પાટણ જવાનું હોય. એટલે પાટણ જતી જતી લગભગ કેટલા વાગે અમને ખુદને ખબર નહીં. શું કહેવું? અને જોઈ લો, મને તો આવું બધું બહુ ગમે. જે થોડા પહાડ વચ્ચે પહાડના બહાર ગમે પણ હેડતા હોય ને તો કાઢવું પડે. ડુંગરા દૂરથી રણિયામાં વાત રાઈટ. હા હવે મસ્ત જગ્યા હવે કેમેરો ઓમ પકડાય એમ તો પકડો કોઈનું મોઢું તો આવતું નહીં. લોકેશન બતાવું. હા દિલાના અમારા એક વિડીયોનું લોકેશન પટી ગયું. એડિટિંગ ચાલુ, વિડીયો છોડવાનું હાલ. એવું હાલત બી ખાલી click જ કરવાનું. પેલો બોલીને આપણું ફાઇલમાં પડી જાય. તમારે નહીં નાખવું, અમે રીસે બસ તો નાખી દીધું. તો અમે ચોટીલા આવી ગયા અને ચામુંડા માતાના તમને દર્શન કરાવી દઈએ. તો જોઈ લો આ ગબ્બર. એક તો પેલા રોહિતને રિઝલ્ટ જ ફોનમાં સારું આવતું નહીં. જવા દે ફટાફટ. રોહિતની ડબલ માળની કાર જાય. બસ તો જોઈ લો મિત્રો અમદાવાદનું ટ્રાફિક. ના ફોન કર્યો, હું હાલ બહાર છું, અમદાવાદ છું. બસ રોહિતના રીતે જ બ્લોગ બનાવું. દિલ્હી થઈને આવ્યો, વળી પાવ રાજકોટ હતો, હવે અમદાવાદ અમારી આગળ ગાડી છે એરી બંકર કે અને અમારા રોહિતભાઈ હા. બોલશે તમારે કોઈ કહેવું? લાઈટ ચાલુ કરી કેમ કે એ બ્લોગ બનાવતા એટલે હું એ ભૂલી જતો. રસ્તો ભૂલી ગયા અમે હેડાઈ ગઈએ. રસ્તો ભૂલી ગયા જોઈ અમદાવાદ. રાધેભાઈ ના કરાય. તો જોઈ લો રોહિત અમદાવાદ થી હવે ઘેર હેડ્યો હોય ને ખાવાનું બાકી છે, લગભગ કાલનું ગાધું નહીં. તો જય માતાજી મિત્રો, આપણે મહેસાણાથી આગળ જમવા ઊભા રહ્યા છીએ અને દિલો રીસે પડ્યો. દિલામ બ્લોગ નહીં લે, દિલો રીસે પડ્યો. હું વ્લોગ મેલ્યો કાલે ના રોહિત નો વ્લોગ હાલ જ બતાવું તમને. તો કાલે અંગાત મારા આયા છે તો મને કંટાળો આ જોઈ લો. હવે એક નક્કી કર્યું આ જોઈ લો. કે દિલાને એવું ખોટું લાગતું હોય તો આપણે ભાઈ દિલા અંગા દિલો હશે હું નહીં આવું. ચોખ્ખી વાત છે. આ તે મને તો નહીં લાગતું. દિલો વ્લોગ ચાલુ કરું આજ વ્લોગ વહેલા એમ નહીં પણ એમ નહીં. મારે બ્લોગ બનતા નહીં. આ તો એ તો બરોબર હે પણ ક્યાં મતલબ એમ વિના આટલો ખટકો કોઈ કોમનો ખરી એમ કે ના ના બોલું વ્લોગ કાલ મેલ્યો માર નાખ. હવે આ બે હવા તો જો દાલ મખની મંગાવી દીધી. એકલી દાલ મખની બધાને મંગાવી. તો મિત્રો આપણે ખાઈને મળીએ. દિલા ખા ભાવશે ને તને? મને તો બધું ભાવે. હા રે મિત્રો આપણે ખાઈ રહ્યા અને બહાર આવી ગયા. દિલા ફાઈનજી દિલો શું કરે ભાઈ? શું કરે? પૈસા શેના? કે તમે ખાઈને આવ્યા. મેં પહેલા વિચાર કર્યો હોત ને તો હું ખોત નહીં, એકલી છાશ પીને જ ઊભો થઈ જત. મેં રહી રહીને જોઈએ તું કીધું કે લચ્છી એક છાશ હે. પેટ એટલું ફૂલ થઈ ગયું અને ખરેખર છાશ પીધી ને પેટ જ ફૂલી ગયો. હવે એટલો દસી થવું ખબર નહીં પડતી. હવે એટલે પેલા દાલ મખની ખાધી, પછી દાલ ફ્રાય દાલ મંગાવી. ફ્રાય ને પછી છેલ્લે છાશ. હા પૈસા હાલતા. તો મિત્રો હવે અમે નીકળીએ ઘરે. બરોબર. તો મિત્રો આપણે પાટણ પહોંચી જઈએ અને
પાછળ પહોંચી ગયા. હા. અને હવે ઘરે ઉતારવા આવશે. ભરત ગાડી ચલાવવા મસ્કરી કરો ભાઈ. સિંધુ દિલ્હી સીટ બેલ્ટ બાંધ્યો હોય હવે સીટ બેલ્ટ તો નહીં. અરે મારા ડ્રાઇવિંગ થી યાર ચંપી હોય આટલા. એવું નહીં યાર. હું આટલા ટાઈમ થી ગાડી ચલાવી તો મારા ટચ નહીં થાય. બોલ વિચાર કર. આ એવું? તો બધા બી હોય. એવું નહીં. હું ડ્રાઈવર હોય ને તું ડ્રાઈવર થી બીજાતો હોય એવું હોય. ઘર આવી ગયું, આપણું ઘર આવી ગયું. તો મિત્રો વાસાપુર ગામ આવી ગયું જુઓ બરોબર. અને આપણે વળી ગયા બરોબર જ જનતા ગામમાં. ચાર મિત્રો જો અમે સવાલ સુધી બરોબર દિલો. સવાલ કરતા હોય એમ કરી બાકી બરોબર તો એ તો સીટ પર પહોંચી બેઠો છું. બોલ નહીં લે સીટ બોટ નહીં સીટ મિત્રો જોઈ લો ફાઇનલી આપણે ઘરે પહોંચી જાય છીએ અને હવે આપણું ઘર આવી જાય છે. તો હવે ઘરે જઈએ નહીં ને સુઈ જવું કોઈ નાવા નહીં બકા બનાવટી કરે ડાયરેક્ટ ઉઈ જાય ડાયો તો ડાયા વગર તો ઊંઘ ના આવે. ઓને ગાડી આલ દે કે આપણે ઉતારવા આવે એવું નહીં. ના આવે તો હવે હું જો ઘરે ચૂર્યું ભાઈ તો ખાડો પડ્યો હોય ને એવું હોય. તો મિત્રો ગુડ નાઇટ, જય માતાજી.